શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 46-47નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 46. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યચર્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. અર્થાત જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આખું જગત વ્યાપેલું છે, એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે, જેનાથી આખું જગત વ્યાપેલું છે, એવા પરમેશ્વરની કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામે છે. હવે આખું જગત વ્યાપેલું છે એટલે જગત એટલે શું? તો જેમ બરફ જળથી વ્યાપેલો છે, એ જ પ્રમાણે આખો સંસાર સચ્ચિદાનંદ ધન પરમાત્માથી વ્યાપેલો છે. અને કર્મો વડે પૂજા કરવી એટલે જેમ પતિવ્રતા સ્ત્રી પતિને જ સર્વસ્વ માની પતિનું ચિંતન કરતી કરતી પતિને આજ્ઞા અનુસાર પતિના માટે મન, વાણી, શરીરથી કર્મ કરે છે, એ જ રીતે પરમેશ્વરને જ સર્વસ્વ સમજીને પરમેશ્વરનું ચિંતન કરતાં કરતાં પરમેશ્વરની આજ્ઞા અનુસાર મન, વાણી અને શરીરથી પરમેશ્વરના માટે સ્વાભાવિક કર્તવ્ય કર્મનું આચરણ કરવું અને કર્મ દ્વારા પરમેશ્વરનું પૂજન કરવું. તો જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને સર્વસ્વ માનીને મન, વાણી, શરીરથી કર્મ કરે છે, એ જ રીતે પરમેશ્વરને પણ જે માણસ સર્વસ્વ સમજીને ચિંતન કરે છે, એ કર્મ દ્વારા પરમેશ્વરનું પૂજન કરે છે. શ્લોક 47. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. અર્થાત સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતાં ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે. કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે બીજાના ધર્મ કરતાં પોતાનો ધર્મ ભલે ઓછા ગુણનો હોય પણ એ ચડિયાતો છે, કારણ કે સ્વભાવથી નિયત થયેલો છે અને માણસને પાપ નથી થતું. જય શ્રી કૃષ્ણ.